કલ્પેશભાઈ, આ દૂધ દહીં વગરની છાશ શું છે? દૂધ દહીં વગરની છાશ આપણે કોકોનટ શ્રીફળ જે આવે છે, નારિયેલ, લીલા નારિયેળ જેને કહેવાય, એમાંથી આપણે બનાવીએ છીએ. બહુ હેલ્ધી અલ્ટરનેટિવ છે. બેઝિકલી શું છે કે તમને ખબર હોય તો કે દૂધ અત્યારે મિશ્રણવાળું મળે છે, દહીં પણ કઈ રીતે પાવડરમાંથી બને છે, અને દુનિયાભરની અંદર ગોબાચારીને કેમિકલ લાગીને આપણે બને છે. જેટલા એનિમલ્સ નથી ને એટલું તો દૂધ અને એની બધી પ્રોડક્ટો બને છે. એટલે એનો હેલ્ધી અલ્ટરનેટિવ જે છે આપણી પાસે છે શ્રીફળની મસાલા છાશ. જે આપણું જે શ્રીફળ હોય એને ક્રશ કરીને એનો જે મિલ્ક હોય એ મિલ્કની અંદર છાશનો મસાલો, લેમન અને બીજા મસાલા નાખીને એને સેમ ટુ સેમ છાશ જેટલી ટેસ્ટી અને હેલ્ધી આપણે અલ્ટરનેટિવ બનાવ્યું છે, જે પ્લાન્ટ બેઝ છે, વેગન પણ ખાઈ શકે. અને હા, મેઇન વસ્તુ આ અહિંસક છે, કોઈ પણ જાતની પ્રાણીઓ સાથે હિંસા કર્યા વગરની આ વસ્તુ બને છે. જે હેલ્ધી અલ્ટરનેટિવ છે, ડાયાબિટીક પેશન્ટ પણ લઈ શકે. અને હા, જે લેક્ટોઝ ટોલરન્સનો જેને પણ ઇસ્યુ હોય દૂધની અંદર, કે દૂધમાંથી બનેલી કોઈ પણ ડેરી પ્રોડક્ટનો ઇસ્યુ હોય, એ આ એકદમ હેલ્ધી અલ્ટરનેટિવ છે, એ લઈ શકે અને બહુ ટેસ્ટી બને છે. હા, કોઈ પણ પ્રકારની જે છાશ રેગ્યુલર આવે છે એના જેવી આ ટેસ્ટી લાગે છે. ટેસ્ટમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી, છતાં બી હેલ્ધી અલ્ટરનેટિવ છે.